એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ તો બગદાણાના સેવક નવનીત બાલદિયા કેસમાં મોટા સમાચાર મળી રહ્યા છે। નવનીત બાલદિયા કેસમાં વધુ એક પોલીસ અધિકારીને હટાવવામાં આવ્યા છે। મહુવાના ડીવાયએસપી રીમા ઝાલાને પણ હટાવવામાં આવ્યા છે। તળાજા ડિવિઝનના ડીવાયએસપી નકુમને ચાર્જ સોંપાયો છે। મહુવાના ડીવાયએસપીનો ચાર્જ તળાજા ડીવાયએસપી નકુમને સોંપવામાં આવ્યો છે। તો અગાઉ પણ પીઆઈને હટાવવામાં આવ્યા હતા, ત્યારબાદ ડીવાયએસપીને હટાવવામાં આવ્યા છે। ડીવાયએસપી રીમા ઝાલાને હટાવવામાં આવ્યા છે। તો એક બાદ એક જે એક્શન છે તે બગદાણાના સેવક નવનીત બાલદિયા કેસમાં લેવામાં આવી રહ્યા છે। એક તરફ સમગ્ર જે કોળી સમાજના આગેવાનો છે તે પણ નવનીત બાલદિયાની તરફેણમાં આવી ગયા છે, ત્યારે આજે તેઓ તમામ ગાંધીનગર ખાતે પણ પહોંચ્યા હતા અને એક બાદ એક એક્શન છે તે લેવામાં આવી રહ્યા છે। અને જે રીતે નવનીત બાલદિયાના સીધા જ આરોપ છે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર વિરુદ્ધ કે તેઓના દ્વારા જ આ હુમલો કરાવવામાં આવ્યો હતો, તેઓ ન્યાયની અપેક્ષા છે તે રાખી રહ્યા છે અને સામે તંત્ર દ્વારા પણ એક બાદ એક એક્શન છે તે લેવામાં આવી રહ્યા છે। તો અગાઉ જે રીતે પીઆઈની બદલી કરવામાં આવી હતી અને હવે મહુવાના ડીવાયએસપી રીમા ઝાલાને હટાવવામાં આવ્યા છે। મહુવા ડીવાયએસપી છે તેનો ચાર્જ લઈ લેવામાં આવ્યો છે। હવે કોણ તપાસ તેના સ્થાને રહેશે? એ વહીવટી સરળતા માટે કરવામાં આવ્યું છે, કેમ કે નવા ડીવાયએસપી બે નવા ડીવાયએસપી હાજર રહ્યા છે। મહુવા ડીવાયએસપી જ્યારે અંશુલ જૈન હતા એએસપી, એમની ટ્રાન્સફર બાદ હમણાં બે ડીવાયએસપીનું પોસ્ટિંગ થયું છે, એટલે તળાજા ડીવાયએસપીને ચાર્જ આપવામાં આવ્યો છે। તો બગદાણાના સેવક નવનીત બાલદિયા કેસમાં એક બાદ એક એક્શન લેવામાં આવી રહ્યું છે। નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે। ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે એસઆઈટીનું ગઠન કર્યું છે। એસઆઈટીમાં પીએસઆઈ, બે હેડ કોન્સ્ટેબલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ કરવા માટે સૂચનો આપવામાં આવ્યા છે। રેન્જ આઈજી એસઆઈટીના સભ્યો સાથે કરશે મહત્વની બેઠક। 5 અધિકારીઓ ટીમમાં રહેશે, જેમાં આઈપીએસ જયવીર ગઢવી પણ સામેલ રહેશે। બોટાદ એસઓજી પીઆઈ એમજી જાડેજા પણ તેની તપાસ કરશે। પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીજે વાળા અને અન્ય 2 કોન્સ્ટેબલ પણ તપાસ કરશે। નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં એક બાદ એક એક્શન લેવામાં આવી રહ્યું છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી અમે લોકો રજૂઆત કરવા ગયા અને અંદર તટસ્થ તપાસ આવી જોઈએ એની માટે અમે લોકો બધા રજૂઆત કરવા ગયા। ભાઈ, આજે વાત આવી છે, વિવાદ આવ્યો છે, આમાં ક્યાંક એવું લાગે છે કે બે સમાજ સામે આવ્યા હોય? નહીં, એવું કોઈ વાત નથી। આ કોઈ કહેતો હોય તો મને ખબર નથી। જે બગદાણામાં ગુનો દાખલ થયો છે એમાં પ્રાથમિક રીતે બગદાણા પોલીસ અને ત્યારબાદ કેએસ પટેલ પીઆઈ મહુવાએ તપાસ કરેલી હતી। એ તપાસ વધુ તલસ્પર્શી દિશામાં થાય અને કેટલાક પ્રશ્નો જે હજુ બાકી રહેલા છે એનું યોગ્ય રીતે એનું સતત ઇન્વેસ્ટિગેશન અમારા સુપરવિઝનમાં થાય એટલા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેમાં ધારી એએસપી જયવીર ગઢવીને એમાં અધ્યક્ષ બનાવવામાં આવે છે અને બોટાદ એલસીબીના માણસો તથા એસઓજીના પીઆઈને પણ આમાં સભ્ય બનાવવામાં આવે છે। મારી ઓફિસમાંથી પણ સબ ઇન્સ્પેક્ટર જે છે તે પણ આના સભ્ય છે। એસઆઈટીની રચના અત્યારે અહીંયાથી થઈ છે। આઈજી ઓફિસે અમે નક્કી કરેલું હતું કે આની તલસ્પર્શી તપાસ થવી જોઈએ અને મારા લેવલ પર અમે નક્કી કર્યું છે કે હવે તપાસ મારા સુપરવિઝનમાં થાય। સર, ફરિયાદી છે નવનીત બાલદિયા, તેનું કહેવું છે કે જે બગદાણાનું એક ગેસ્ટ હાઉસ આવેલું છે ત્યાં પણ આરોપી લાંબો સમય સુધી રોકાયા હતા, તેના સીસીટીવી ફૂટેજ છે તે પણ ડિલીટ થઈ ગયા છે, પોલીસ સહકાર નથી આપતી તેવું કહ્યું। ના, હવે આવા પ્રશ્નો નહીં રહે, અમે તમામ તલસ્પર્શી બાબતોની તપાસ કરીશું। વધુ માહિતી માટે સહયોગી વિકાસ મકવાણા જોડાઈ ચૂક્યા છે। વિકાસ, નવનીત બાલદિયા કેસમાં એક બાદ એક્શન જે છે તે તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે, ત્યારે સૌપ્રથમ પીઆઈને હટાવવામાં આવ્યા હતા, ત્યારબાદ હવે જે રીતે ડીવાયએસપી રીમા ઝાલાને પણ હટાવવામાં આવ્યા છે અને હવે જે રીતે એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે। બિલકુલ, આમાં રેન્જ આઈજી ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ સાહેબે એમણે પોતે જ સ્વીકાર કર્યો છે કે જ્યારે બગદાણાના પીઆઈ હોય કે પછી મહુવાના પીઆઈ, એમણે જે તપાસ કરી એમાં ઘણા બધા પ્રશ્નો હજુ પણ એના જવાબ મળ્યા નથી। ઘણી બધી એવી તલસ્પર્શી બાબતો છે જે બહાર આવી જરૂરી છે અને એટલા માટે જ આ એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય બાબત એ છે સીસીટીવી અને એ જે તે એરિયાના સીડીઆર તપાસવા। પત્રકારો જ્યારે રેન્જ આઈજી સાહેબને સવાલ પૂછ્યો કે સાહેબ, નવનીતભાઈ આક્ષેપ એ કરી રહ્યા છે કે બગદાણા ગેસ્ટ હાઉસમાં પણ આરોપી રોકાયા હતા, એના સીસીટીવી તપાસવામાં નથી આવતા અને એમનો ગંભીર આરોપ એ હતો કે બગદાણાના એ ગેસ્ટ હાઉસના સીસીટીવી ડિલીટ થઈ ગયા છે।
એનો જવાબ પણ રેન્જ આઈજી સાહેબે એમ આપ્યો કે હવે એ પ્રશ્ન નહીં રહે, કારણ કે અમે એક એક બાબતોની તપાસ કરવાના છીએ. અને સવાલ એ પણ પૂછવામાં આવ્યો કે શું સરકારના કહેવાથી તમે આ એસઆઈટીનું ગઠન થયું છે કે ના, મેં ડાયરેક્ટ અહીંયાથી નિર્ણય લીધો છે કે આ કેસમાં એસઆઈટીનું ગઠન થવું જરૂરી છે અને મારી દેખરેખ હેઠળ આ આખા પ્રકરણની તપાસ થનાર છે. બીજો સવાલ એ પણ આપણે હમણાં સમાચાર બતાવ્યા કે આખા પ્રકરણમાં ડે 1 થી નિવેદન આપતા હતા મહુવાના ડીવાયએસપી રીમા ઝાલાજી. એમના 2 થી 3 એવા સ્ટેટમેન્ટ હતા આખા પ્રકરણને લઈ અને એમની કામગીરી સામે નવનીતભાઈ એ પોતે પણ આરોપ લગાવી ચૂક્યા છે, સવાલ ઉઠાવી ચૂક્યા છે. પરંતુ એમણે એમ કહ્યું કે વહીવટી કારણસર એમની બદલી કરવામાં આવી છે. આમ એવી રીતે જોવામાં આવી રહ્યું છે કે ભાઈ એમને એમની સામે જે આક્ષેપ થયા છે એના કારણે થઈ છે, પણ ના, રેન્જ આઈજી એમ કહ્યું કે વહીવટી કારણસર એમની બદલી કરવામાં આવી છે, બીજા કોઈ એમની સામે પ્રશ્નો નથી. પરંતુ આપણે સમજી શકીએ છીએ કે કેવી રીતે એક પ્રેશર બિલ્ડઅપ થયું છે. નવનીતભાઈના પહેલેથી જ એવા એલિગેશન, અને જ્યારે કુંવરજી બાવળિયા સાથે નવનીતભાઈ વાત કરી રહ્યા હતા ત્યારે પણ નવનીતભાઈએ આ ડીવાયએસપી રીમા ઝાલા સામે આક્ષેપ લગાવ્યા હતા. અને હવે એને એવી રીતે જોવામાં આવી રહ્યું છે કે આક્ષેપના કારણે જ ડીવાયએસપી રીમા ઝાલાને ત્યાંથી હટાવવામાં આવ્યા છે અને તળાજાના ડીવાયએસપી છે નકુમજી, એમને આ તપાસ સોંપવામાં આવી છે. હવે એસઆઈટીના ગઠનમાં ધારીના એસપી પણ સમાવિષ્ટ છે, એમની કચેરીના જે કોન્સ્ટેબલ છે, પોલીસ કર્મી છે, એમનો પણ સમાવેશ છે. એ લોકો રેન્જ આઈજી સાહેબે સ્પષ્ટ કર્યું છે કે દરેકે દરેક સીસીટીવી તપાસવામાં આવશે, જેટલા પણ પ્રશ્નોના જવાબ મળવાના બાકી છે એ મળી જશે તેવું રેન્જ આઈજીએ સ્પષ્ટ કર્યું છે. પરંતુ આજના દિવસના મોટા સમાચાર એ કે આ પ્રકરણમાં એક તો જે એસકે પટેલ હતા, જે તપાસ કરી રહ્યા આખા પ્રકરણની, એમની પાસેથી તપાસ લઈને એસઆઈટીનું ગઠન થઈ ગયું અને ડીવાયએસપી રીમા ઝાલા એમને પણ અત્યારે ત્યાંથી હટાવી દેવામાં આવ્યા છે અને ચાર્જ, મહુવા ડીવાયએસપીનો ચાર્જ હવે નકુમજીને સોંપવામાં આવ્યો છે. હવે નજર રહેશે એસઆઈટીની તપાસ પર. એસઆઈટી રેન્જ આઈજીની દેખરેખ હેઠળ તપાસ કરશે, એમાં શું બહાર આવે છે એના પર નજર રહેશે. એક બાદ એક અપડેટ્સ આખા પ્રકરણમાં આવી રહ્યા છે. જોવાનું રહેશે એસઆઈટી હવે કઈ દિશામાં તપાસ કરે છે ને સૌથી મહત્વની વિગતે શું જયરાજ આહિર સુધી આ એસઆઈટીની ટીમ પહોંચે છે કે કેમ, એના પર નજર રહેશે. પ્રતિભા, આભાર વિકાસ, માહિતી બદલ.